સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી ગયા। ઘણી બધી બેઠકો અને વિસ્તાર એવા હતા જેના ઉપર ખૂબ નજર હતી અને એમાં પણ બનાસના બેન એટલે ગેનીબેન જેને ખૂબ પ્રચાર કર્યો। વાવ-થરાદ અલગ થયા એના પછી આ પહેલી ચૂંટણી હતી અને બધા જોવા માંગતા હતા કે ત્યાં શું ચાલ્યું। વાવ-થરાદમાં પહેલી ચૂંટણી અને પરિણામ એવું કે રાજકીય સમીકરણો સમજાઈ જાય આપણને કે બનાસના લોકો ખરેખર કઈ બાજુ છે। ત્યાં ભાજપે એવી રીતના જીત મેળવી છે કે બનાસના બેનનો જાદુ ન ચાલ્યો અને ત્યાં બનાસના બેને જેટલી મહેનત કરી એ બધી આમ તો પાણીમાં ગઈ તેવી પરિસ્થિતિ થઈ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સંપૂર્ણ દબદબો જમાવ્યો। જિલ્લા પંચાયતમાં 30માંથી 20 બેઠકો ભારતીય જનતા પાર્ટીના નામે છે, 10 કોંગ્રેસના નામે। તાલુકા પંચાયતમાં 150માંથી 94 બેઠક ભારતીય જનતા પાર્ટીના નામે છે, 52 કોંગ્રેસના નામે છે અને 4 અન્યના નામે છે। ભાભર નગરપાલિકામાં 24માંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ ત્યાં છે અને એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી ગઈ છે। થરાદ નગરપાલિકામાં 28માંથી 19 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની ક્લીન સ્વીપ છે એટલે ત્યાં એ જીતી છે અને 8 બેઠક પર કોંગ્રેસ જીતી છે, 1 બેઠક પર અન્ય જીત્યા છે। આ આંકડા માત્ર જીત દર્શાવતા નથી પરંતુ આખા રાજકીય સમીકરણો ત્યાં કયા પ્રકારના છે એ દર્શાવે છે। ભાભર નગરપાલિકા જ્યાં એક પણ સીટ કોંગ્રેસ જીતી શકી નથી એ પરિણામ સૌથી વધુ ચોંકાવનારું એટલે છે કારણ કે એ બનાસના બેનનો ગઢ ગણાય છે, ગેનીબેનના પ્રભાવના વિસ્તારોમાંનો એક વિસ્તાર છે। હવે સ્થાનિક નેતૃત્વ મતદારો સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા કે પછી ગ્રાઉન્ડ પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરી આ બંને વસ્તુ ત્યાં ઇફેક્ટ કરી હોય એવું લાગી રહ્યું છે। શંકર ચૌધરીથી લઈને સીએમ પણ ત્યાં પહોંચ્યા હતા અને વાવ-થરાદમાં એમણે પ્રચાર કર્યો હતો। એક સમય હતો જ્યારે ગેનીબેન ઠાકુરનું નામ એ બનાસકાંઠામાં કોંગ્રેસની એ ગેરંટી માનવામાં આવતી હતી કે અહીંયા તો ગેનીબેનનું નામ ચાલશે જ અને આ વિસ્તારોમાં તો આપણે જીતીશું જ, પણ આ વખત એવું ન થયું। એના ઘણા બધા કારણો છે જેમાંથી એક લોકલ વર્સિસ સેન્ટ્રલ લીડરશિપનો ગેપ। મતદારો હવે માત્ર ચહેરા પર પસંદ કરી અને મત નથી આપતા, મતદારો જોવે છે કે એમના ત્યાં સ્થાનિક નેતાઓ છે એ આવે છે કે કેમ। ભાજપનું મજબૂત ગ્રાઉન્ડ નેટવર્ક છે, બૂથ લેવલનું મેનેજમેન્ટથી લઈને ભાજપ જે માઇક્રો લેવલની કામગીરી કરતું હોય છે એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીની વાત પણ કરવામાં આવે જ્યાં કોંગ્રેસના જે વોટર્સ છે જે એવું કહેવાય છે કે એમના વર્ષોથી વોટર્સ રહ્યા છે એમને હવે અસંતોષ થયો હોય અને એમને એવું લાગ્યું હોય કે ગ્રાઉન્ડ પર કોંગ્રેસ હવે એટલું સારું કામ નથી કરતી। નવો જિલ્લો બનવો એ પણ વિવાદનો વિષય હતો। એ નવો જિલ્લો બન્યા પછી બહુ બધા વિવાદ થયા અને એને ઇફેક્ટ પણ દેખાય એટલે ભૌગોલિક સ્થિતિ બદલાય, વોટર્સ બદલાય, જાતિગત સમીકરણો બદલાય અને બધાની ઇફેક્ટ પણ આ ચૂંટણીમાં થઈ હોય એવું દેખાઈ રહ્યું છે। ભાજપ માટે શું છે આ જીત? માત્ર એક જિલ્લા સુધી મર્યાદિત નથી, પરિણામો દર્શાવે છે કે ભાજપ હવે પરંપરાગત કોંગ્રેસના જે ગઢ ગણાય છે ત્યાં પણ આવી રહી છે એટલે કોંગ્રેસના મૂળિયા જ્યાં મજબૂત છે એવું કહેવાય કે આ તો કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને મત મળી રહ્યા છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ બનાસના બેનનો જાદુ નથી ચાલવા દીધો। તમને શું લાગે છે કે આ જે આંકડાઓ છે 2027માં કેટલા ઇફેક્ટ કરશે કે પછી 2027 સુધીમાં કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી અને ત્યાં બનાસના બેનનો જાદુ ફરી ચાલશે? અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।